આજે રાત્રે ત્રાટકશે ભયંકર સિસ્ટમ। ગુજરાતમાં આજની રાત્રે અતિ ભારે ગુજરાત ઉપર ફરી એકવાર નવી આફતના સંકટના વાદળો ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં બદલાયેલા નક્ષત્ર સાથે હાથીઓ પણ ગાંડો બનીને જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસાવી રહેલો છે। ગુજરાતની અંદર આગામી 24 કલાકમાં ભયંકર વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ ગુજરાત માટે જારી કરવામાં આવી રહ્યો છે। સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાતથી લઈને બાંગ્લાદેશના વિસ્તારો સાથે ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો તીવ્ર ગુજરાતમાં વરસી રહેલો વરસાદને જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આ વરસાદના છેલ્લા રાઉન્ડને લઈને નવી અને મિત્રો મોટી આગાહીઓ પણ સામે આવી છે। ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા સાથે સાથે હવામાન ખાતા દ્વારા પણ નવી મોટી મહત્વની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે, જેને લઈને ભારતીય મોસમ વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આવનારી 24 કલાક ગુજરાત માટે ભયંકર સંકટ સ્વરૂપ સાબિત થઈ શકે છે। ગુજરાતમાં બદલાયેલા નક્ષત્રના જોતા ગુજરાત ઉપર અત્યારે મિત્રો સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી રહી છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારાની સાથે આભ ફાટીઓ જોવા મળી શકે છે। સાથે મિત્રો ગુજરાતની અંદર ચાલી રહેલા હાથિયા નક્ષત્રમાં પણ ગુજરાતમાં મિત્રો અત્યારે કહી શકાય કે હાથિયા નક્ષત્રને જોતા ગુજરાતમાં હાથી સૂંઢ ફેરવવાની તૈયારી કરતો હોય તેવો માહોલ અત્યારે ફરી એકવાર સર્જાયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી નવરાત્રિના તહેવાર સુધી ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આજની રાત્રિ દરમિયાન મિત્રો ગુજરાતમાં ફરીથી વાદળોના ઝુંડ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેમાં મિત્રો ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી પણ સતત તોફાની પવનો ગુજરાતની અંદર ત્રાટકીને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય ત્યાં 8થી લઈને મિત્રો 12 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે। સાથે સાથે મિત્રો પાછલા જે 48 કલાકની અંદર તાપી, સુરત પંથકોની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે, જેમના કારણે 8 ઇંચ સુધીના વરસાદ સુરત, તાપીના લાગુ વિસ્તારમાં ખાબકી ચૂક્યા છે। અને મિત્રો હવે પછી ભાવનગર, અમરેલીના વિસ્તારોની અંદર પણ હવે ફરી આ 5 થી લઈને મિત્રો 8 ઇંચ સુધીના વરસાદની આગાહી। નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં જોવા મળી શકે છે આભ ફાટેલું। આમ તો ગુજરાતની અંદર ગામડાઓ પણ હવે પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો નક્ષત્રના વરસાદના છેલ્લા રાઉન્ડને જોતા ચોમાસાની ગુજરાતમાંથી વિદાય થાય એ પહેલા ફરીથી દબાણ સક્રિય બનીને અત્યારે ગુજરાત ઉપર એક સિસ્ટમની સ્ટફ લાઇન લંબાયેલી પણ જોવા મળી રહી છે, જે મિત્રો બંગાળની ખાડીથી લઈને નેપાળના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારો સુધી આ સ્ટફ લાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો અત્યારે ગુજરાતની અંદર મોન્સૂન સ્ટફ સક્રિય થયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા પવનોના કારણે ગુજરાતમાં નવી સિસ્ટમોનો ઘેરાવો અત્યારે સર્જાયેલો જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમની અસરોના ભાગરૂપે તમે જોઈ શકો છો કે આવનારી 24 કલાકમાં ગુજરાતમાં ફરીથી ગાજવીજ, કડાકા ભડાકા સાથેના આભ ફાટ્યું હોય તેવા માહોલ જોવા મળી શકે છે, જેમાં પણ મિત્રો આજની રાત્રિ દરમિયાન તો ગીર સોમનાથના જિલ્લાઓની અંદર, અમરેલી, ભાવનગર વિસ્તારોમાં, વલસાડના, સુરત સાથે સાથે ભરૂચ, નર્મદાના જિલ્લાઓમાં પણ મિત્રો ભયંકર મેઘતાંડવ થવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે। અને મિત્રો હવે વાત કરીએ તો ગુજરાતની અંદર બદલાઈ ગયેલા નવા નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રમાં પણ મિત્રો ગુજરાતમાં હાથીઓ ગાંડો તૂર બનતો જોવા મળી રહ્યો છે। અને હસ્ત નક્ષત્રનું મિત્રો વાહન તરીકે પણ અત્યારે મોર માનવામાં આવે છે। ગુજરાતના અનેક પંથકોમાં મોરના ટહુકા કરતા હોય તેવા અત્યારે મોર જોવા મળી રહ્યા છે। આમ તો મિત્રો મોરના ટહુકા અને મોરના નાચની ખાસ કરીને મિત્રો અત્યારે વાદળો ફાડીને અત્યારે ગુજરાતમાં ધરાધ્રુજતી હોય તેવા અત્યારે મિત્રો આજથી લઈને આવનારા 7 દિવસની અંદર ગુજરાતમાં ફરીથી મેઘ
તાંડવ થતું જોવા મળી શકે છે. અને મિત્રો જેના કારણે ગુજરાતની અંદર અત્યારે તો મિત્રો ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ વધી રહેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ કે એમાં અત્યારે ભુવનેશ્વરના વિસ્તારો હોય, ધાણવડ, અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુરના વિસ્તારોમાં, ગુજરાતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે સિસ્ટમ સક્રિય બનીને ભયંકર અસરો ગુજરાત ઉપર આ નવી સિસ્ટમો અત્યારે દર્શાવતી જોવા મળી રહી છે. અને મિત્રો સિસ્ટમનું જોર પણ અત્યારે ગુજરાત ઉપર વધતું હોવાના કારણે અરબ સાગરના જે તોફાની પવનો છે એ અત્યારે ગુજરાત ઉપર અત્યારે 35થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. આજની રાત્રિ ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો અત્યારે બે નવી સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી રહી છે. એક સિસ્ટમ નેપાળના વિસ્તારોથી લઈને બીજી તરફ જોઈ શકો મિત્રો બીજી સિસ્ટમ છે અત્યારે ત્રાટકેલી જોવા મળી છે ગુજરાત તરફ, અને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી પણ જોવા મળી રહી છે. ગુજરાતની અંદર જો મિત્રો વાત કરીએ તો પાછલા 12 કલાકની અંદર માહિતી મળી તો ગત 12 કલાકની અંદર મિત્રો 200થી પણ વધારે તાલુકાની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસી ચૂક્યો. અને મિત્રો આ સિઝનનો 79% સુધીનો સરેરાશ વરસાદ પણ અત્યારે ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે. જેમાં પણ મિત્રો સૌથી વધારે વરસાદ આ વર્ષ દરમિયાન કચ્છના વિસ્તારોમાં તો મિત્રો 88% સુધીનો વરસાદ છે કચ્છના લાગુ વિસ્તારમાં પડી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રના પંથકોની અંદર વાત કરવામાં આવે તો આ સિઝન દરમિયાન અત્યાર સુધી ગુજરાતની અંદર 75% સુધીનો વરસાદ પણ સૌરાષ્ટ્રના પંથકોમાં ખાબકી ચૂક્યો છે. આમ તો મિત્રો રાજ્યની અંદર નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે લંબાયેલો હોવાના કારણે આજથી લઈને મિત્રો ગુજરાતમાં આવનારા 7 દિવસ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અને ગુજરાતમાં મિત્રો વીજળીના ચમકારાની સાથે ધોધમારથી લઈને મિત્રો અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે અત્યારે કરવામાં આવી રહી છે. જેને લઈને મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે રહેતા લોકોને ખાસ કરીને ચેતવણી છે તે અત્યારે આપી દેવામાં આવી છે. અને મિત્રો અત્યારે ગુજરાતની અંદર માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ અત્યારે કડક સૂચના આપી દેવામાં આવી છે. આમ તો રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને અત્યારે નવરાત્રિ પણ આવી રહી છે, અને નવરાત્રિના તહેવાર દરમિયાન પણ મેઘરાજાની ભયંકરથી લઈને મિત્રો તોફાની બેટિંગ છે તે ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે. જેને લઈને મિત્રો ગુજરાત ઉપર આજથી લઈને મિત્રો ખાસ કરીને આવનારા 7 દિવસ સુધી નવી અને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો. જેને લઈને સાથે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં આગામી 4 દિવસની અંદર ગુજરાતમાં ફરીથી વાદળોના ઘેરાવા અને સિસ્ટમ તીવ્ર બનતી હોવાના કારણે ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે. અને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ નવી આગાહી પ્રમાણે અત્યારે વાત રહી તો ગુજરાત રાજ્યની અંદર હજી પણ ઓક્ટોબર મહિનાની અંદર સારા એવા વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે. ચોમાસું ગુજરાતમાંથી વિદાય લે તે પહેલાં મિત્રો હજી પણ એક જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે. અને ગુજરાતમાં મિત્રો આગામી 22 તારીખથી ચોમાસું છે એ વિદાય લેવાની ધીમી ગતિએ શરૂઆત કરતું જોવા મળી શકે છે. પરંતુ મિત્રો ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં હજી પણ મિત્રો 20 ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું પણ અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હાથીયા નક્ષત્ર મિત્રો હાથી ગાંડો તૂર બનીને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તો મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સતત ગુજરાતમાં વધુ જોવા મળી રહ્યું છે. જેના કારણે મિત્રો આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદ જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ શું નવી આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે, જેવી મિત્રો આગાહી પ્રમાણે અત્યારે વિસ્તૃત આપણે માહિતી મેળવી તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગની નવી આગાહીમાં સૌપ્રથમ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં કંઈક નવા જૂનીના એધાણો જોવા મળી રહ્યા છે. આજની રાત્રિ દરમિયાન મિત્રો ગુજરાતમાં વાદળો ફાડીને વીજળી ગુજરાતમાં થણગણાટ કરતી હોય તેમ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘ પલય આજની રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે. કારણ કે મિત્રો અત્યારે ભારતીય હવામાન વિભાગની અંદર પણ મિત્રો નવી આગાહી સામે આવી છે, જેને જોતા મિત્રો ગુજરાતમાં 3 પ્રકારના એલર્ટો છે અત્યારે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો મોટા ભાગની અંદર તો મિત્રો અત્યારે ખાસ કરીને ભારે વરસાદને લઈને રાત્રિ દરમિયાન તો ગુજરાતમાં મેઘતાંડવ વરસવાને લઈને પણ અત્યારે તીવ્ર રેડ એલર્ટ અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો હવે વાત કરીએ તો બીજા નંબર ઉપર જો વાત કરીએ તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ
ખાબકવાને લઈને પણ મિત્રો અત્યારે ગુજરાતમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા છે એ સાથે મિત્રો છૂટાછવાયેલા વિસ્તારો ઉપર પણ અત્યારે ગાજવીજ સાથે વીજળીના ચમકારાના ભાગરૂપે ભારે વરસાદનું પણ અત્યારે યલો એલર્ટ લાગી ગયું છે। અને હવે પછી મિત્રો તમે જોઈ શકો છો એ ઉપરાંત ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ આગાહી રહેલી છે। સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન તો મિત્રો ખાસ કરીને જાણી લો કે મેઘરાજા તોફાની પવનો સાથે મેઘગર્જના સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે મિત્રો મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના કચ્છના ભાગો છે, પંથકો છે, ત્યાં પણ મિત્રો જિલ્લાઓ વાઇઝ અત્યારે સમાચાર મેળવીએ તો ખાસ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા અત્યારે શરૂ થતી જોવા મળી રહી છે। અને ગુજરાતની અંદર મિત્રો આજની રાત્રિ દરમિયાન વાદળો ફાટ્યા હોય તેમ મિત્રો ગુજરાતના અનેક જગ્યાઓ પર અને અનેક ખાસ કરીને અતિ ભયંકર વરસાદને લઈને મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે। એમાં મિત્રો તાજી માહિતી મેળવે તો આ ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર પરથી પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં છૂટાછવાયેલા સ્થળ ઉપર મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। મેઘગર્જના મિત્રો આજથી શરૂ થતી જોવા મળી રહી છે અને મિત્રો સાથે સાથે જ ગુજરાતમાં આજથી લઈને મિત્રો આવનારા 1 તારીખ સુધીમાં પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી શકે છે, જેને લઈને મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો કે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ગુજરાતમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન મિત્રો જળબંબાકાર વરસાદની લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ મિત્રો સૌપ્રથમ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબકવા અંગે પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાઓમાં મિત્રો આપવામાં આવી ગયું છે એલર્ટ। ખાસ કરીને મિત્રો વરસાદને લઈને અત્યારે એલર્ટો દર્શાવવામાં આવતા હોય છે, એમાં ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ તરફથી નવી આગાહી સામે આવી છે। ગુજરાતની અંદર મિત્રો 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ મિત્રો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વાદળો ફાટ્યા હોય તેમ વલસાડના જિલ્લાઓની અંદર, ડાંગરના જિલ્લાઓમાં, નવસારી, તાપી લાગુ વિસ્તાર, નર્મદા લાગુ વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી છે જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે મિત્રો બીજા નંબર ઉપર જો વાત કરીએ તો ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન પણ છૂટાછવાયેલા સ્થળ ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી દીધી છે। ભાવનગર, અમરેલી લાગુ વિસ્તાર છે, ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે, વડોદરા, છોટાઉદેપુરના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે। અને મિત્રો ત્રીજા નંબર ઉપર પણ અત્યારે તમે જોઈ શકો છો છૂટાછવાયેલા સ્થળો ઉપર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો હવામાન વિભાગે દર્શાવ્યા છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને જૂનાગઢના અનેક જિલ્લાઓની અંદર આજે રાત્રિ દરમિયાન યલો એલર્ટની ચેતવણી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન પણ મોટી આફત ગુજરાતમાં ટકરાયેતી જોવા મળી શકે છે અને સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાની સાથે મિત્રો ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને આ જ કારણે મિત્રો ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમ પ્રવેશેલી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ત્યાં આજની રાત્રિ દરમિયાન મિત્રો ભારે વરસાદને લઈને મિત્રો કંઈક નવા જૂનીના એધાણો પણ દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવી તો વરસાદને લઈને ફરી એક મહત્વપૂર્ણ સમાચાર પણ આવી રહ્યા છે। આભ ફાટ્યા હોય તે રીતના મિત્રો અત્યારે સમાચાર જોવા મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો ગુજરાતનું વાતાવરણ ફરી જાણે અંધકારમાં છવાયું છે અને મિત્રો એ જ કારણે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે રાત્રિ દરમિયાન મિત્રો જોવા મળી શકે છે મધ્યથી લઈને ભારે વરસાદ। તો મિત્રો ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો વધુ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આબુ રોડ છે, પાલનપુર, મહેસાણાના વિસ્તારોની અંદર પણ આપણે 20 થી 25% વરસાદ છે જોવા મળવાનો છે। એ રીતે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે આજે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર ધીમી ધારે તો રાત્રિ દરમિયાન તો ખૂબ જ ભારે પ્રકારનું છે વરસાદને લઈને આગાહી અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। એટલે મિત્રો કંઈ કહી શકાય નહીં કે આ વરસાદી સિસ્ટમ રાત્રે કેટલી નુકસાન કરી શકે છે અને મિત્રો આ વરસાદના ભાગરૂપે અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું હોય તેવા પણ અત્યારે સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। એટલે કે અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો અમુક જગ્યાએ તો મિત્રો અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની પણ આગાહી અત્યારે હાલ ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પણ મિત્રો અમુક ભાગોની અંદર તો જોવા મળી શકે છે। એમાં મિત્રો જો વાત રહી તો જળબંબાકાર આજે રાજ્યના તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો જૂનાગઢ લાગુ વિસ્તાર છે, રાજકોટ, પોરબંદરના અમુક ભાગોની અંદર હવામાન વિભાગે જેમાં મિત્રો ગુજરાતના મોસમ વિભાગ તરફથી મિત્રો અત્યંત ભારે વરસાદનું
રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો બાકીના તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો વડોદરા લાગુ વિસ્તાર છે, આણંદ લાગુ વિસ્તાર છે, ખેડા લાગુ વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. પંચમહાલ લાગુ વિસ્તારમાં પણ અત્યારે વરસાદની સિસ્ટમ છે તે ફરી એકવાર સક્રિય બનતી જોવા મળી રહી છે. ઓરેન્જ એલર્ટના સિગ્નલો પણ લાગી ગયા છે. ને મિત્રો આ સાથે તમે જોઈ શકો છો, ખંભાતના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વરસાદની તીવ્રતા ફરી એકવાર સક્રિય બનતી જોવા મળી રહી છે. સુરત, ભરૂચ લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના પંથકોમાં પણ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે તે હવામાન વિભાગે જાહેર કર્યા છે. ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે તે આપી દેવામાં આવ્યા છે. આ સાથે ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન પણ જે ગુજરાતના જે ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે ફરી એકવાર સક્રિય બનતી જોવા મળી રહી છે. અને મેઘરાજા છે એ અત્યારે ત્યાં પણ ગુજરાતમાં ખાસ કરીને ફરી એકવાર આભ ફાટવા અંગે તૈયાર બેઠા હોય તેવા જોવા મળી રહ્યા છે. જળબંબાકાર વરસાદ પણ ગુજરાતમાં છે તે આજ રોજ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં તો હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદની આગાહી છે, તો અમુક વિસ્તારમાં તો ભારે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે એ વરસાદ નોંધાઈ શકે છે. તો મિત્રો અત્યારે આગાહી પણ સામે આવી રહી છે. એ જ રીતે મિત્રો છૂટાછવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ ગુજરાતમાં આજ રોજ પડી શકે છે. અમુક સ્થળોમાં તો મિત્રો અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી ભાગરૂપે છે વરસાદ નોંધાઈ રહ્યા છે, તો અમુક જગ્યાઓમાં પણ વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના સાથે જ મિત્રો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું હોય એ રીતના વરસાદ છે અત્યારે શરૂ થયેલા પણ જોવા મળી રહ્યા છે. આ જ કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં આપણે વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, ત્યાં અત્યારે મિત્રો ફરી એકવાર મેઘરાજા છે એ શરૂ થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા છે અત્યારે કોપાયમાન થયા જોવા મળી રહ્યા છે. આ જ કારણે મિત્રો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો કે જે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો જે તળાજા લાગુ વિસ્તાર છે, મહુવા લાગુના પંથકોના ગામીય પંથકોના જે વિસ્તારો છે, ત્યાં અત્યારે વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપી આજે રાત્રે 12 વાગ્યા દરમિયાન પણ ફરીથી મેઘરાજા છે એ ફરીથી સક્રિય થશે. અને ગુજરાતમાં જ્યાં કચ્છના લાગુ વિસ્તારમાં અત્યારે એન્ટી સાયક્લોન રચાઈ રહ્યું છે અને પાકિસ્તાન તરફથી અત્યારે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, તો બીજી તરફ મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય છે. અને જ્યાં કચ્છના લાગુ વિસ્તારમાં છે તે લખપત લાગુ વિસ્તાર છે, ત્યાં અત્યારે સૂકા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા હતા, જેમના કારણે મિત્રો અત્યારે ચોમાસું વિદાય લે તો અત્યારે થોડા દિવસોનો વિરામ જોવા મળી શકે છે. અત્યારે પાકું કહેવામાં નથી આવ્યું કે ચોમાસું કઈ તારીખે વિદાય લઈ શકે છે, પરંતુ મિત્રો એવું અત્યારે અનુમાન લગાવવામાં આવ્યું છે, એવી આગાહી દર્શાવવામાં આવી છે કે ચોમાસાને વિદાય લાગવામાં હજુ પણ 1 મહિનાનો વિલંબ લાગશે. એ રીતની મિત્રો અત્યારે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આજ રોજ છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે.